કેશોદમાં 2 દિવસના વિરામ બાદ ફરી ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી। વાદળછાયા વાતાવરણ વચ્ચે ત્રીજા રાઉન્ડમાં ફરી ધોધમાર વરસાદ શરૂ થતા બપોર સુધીમાં 4 ઇંચ વરસાદ વરસ્યો હતો। જોકે 5 કિલોમીટર દૂર કેશોદ સેવા સદનમાં સવારના 10 થી 2 ની વચ્ચે 4 કલાક દરમિયાન 2 ઇંચ વરસાદ નોંધાયો હતો। કેશોદ શહેરમાં 2 કલાકમાં જાણે કે આગ ફાટ્યો હોય તેમ રણછોડનગર, જાગનાથ, જોલી પાર્ક સહિતના રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા। ભારે વરસાદના સમયે સ્કૂલ છૂટવાનો સમય હોય અનેક વિદ્યાર્થીઓ વાલીઓ અટવાયા હતા। અમૃતનગર રોડ યોગીનગર સોસાયટી છે આ અમે અહીંયા 20 વર્ષ ત્યાં રહીએ છીએ। આજે સવારનો અનરાધાર વરસાદ વરસી રહ્યો છે અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આ હોકળા બધાય સાંકડા છે। અવારનવાર માંગ કરી છે, આની પહેલાંય કીધું હતું કે ભાઈ આની કંઈક વ્યવસ્થા કરો, કોઈ કાંઈ તંત્ર ધ્યાન દેતું નથી અને આ સોસાયટીની હાલાકી ખૂબ જ ચોમાસા દરમિયાન કફોડી રહે છે। આમાં વાહન વ્યવહાર બંધ થઈ જાય। અત્યારે સ્કૂલો ચાલુ છે, શું પરિસ્થિતિ ચાલુ છે? આમ 3 સ્કૂલો આવી છે, અલ્ટ્રા, પછી આપણે તમામ સ્કૂલોના બાળકો ફસાઈ ગયા છે। આમાં આવી જાવી શકાય એવી પરિસ્થિતિ નથી, કોઈ કાંઈ ધ્યાન દેતું નથી। વરસાદ ચાલુ છે, પાણી ઘરમાં જુઓ, આમ જુઓ તો ખરા તમે આ સોસાયટીની હાલતો। ઘરમાં પાણી કરી ગયા, ઘરમાં ટાંકામાં પાણી કરી ગયા અને ઘરમાં જવાની તૈયારી છે। તો હજી પાર્કિંગમાં જ પૂછ્યું છે, આમ વરસાદ રહે ને તો આ ઘરમાં પાણી વહી જાય। તો બીજી તરફ રેલવે ટ્રેકના પૂર્વ તરફ આસપાસના પૂજા પાર્ક સહિત સ્વામિનારાયણ મંદિર નજીક કૃષ્ણનગર વિસ્તારમાં મેસવાણવાડી ગાડી તરફથી પાણી આવતું હોય રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા હતા અને રહેણાંક મકાનોમાં પાણી ઘૂસ્યા હતા। એવી જ રીતે બસ સ્ટેશન નજીક ખાનગી હોસ્પિટલ વાળા વિસ્તારમાં પાણી નિકાલ માટે વ્યવસ્થા ન હોય પાણી ભરાયા હતા। આમ ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટે સ્થાનિકોએ માંગ કરી હતી। કેશોદમાં અત્યારે સવારથી ધોધમાર વરસાદ ચાલી રહ્યો છે અને જોઈ શકો છો અમારી શેરીમાં પાછળ ગોઠણ સુધી પાણી ભરાઈ ગયા છે। સવારના ધોધમાર વરસાદના લીધે મેસવાણની ગાડીમાં પાણી જે આવે છે એ બધું પાણી અમારી સોસાયટીમાં આવે છે, જેથી કરીને ધંધાવાળા રોજગારવાળાને જવામાં ફૂલ તકલીફ થાય છે। આ દર વર્ષની ઘટના છે। દર વર્ષે અમારે જ્યાં મેસવાણની ગાડીમાં પાણીનો ભરાવો આવે છે ત્યારે અમારી શેરીમાં ફૂલ ઘર સુધી પાણી ભરાઈ જાય છે। તો તંત્રને મારી એવી માંગણી છે કે તે વહેલી તકે આ પાણીનો નિકાલ કરે। કેશોદમાં ગુરુવારના બપોરે અંધરાધાર વરસાદ પડતા માંગરોળ રોડ ઉપર ધારિયા કરતા વધુ પાણીની આવક જોવા મળી હતી અને માંગરોળ રોડ, પાંજરાપોળ સહિત આસપાસની દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા, જેને કારણે વેપારીઓની દુકાનમાં રહેલ ચીજ વસ્તુઓ પલળી ગઈ હતી। માંગરોળ રોડ પર વધુ પાણી આવવાથી અંડરબ્રિજનો પશ્ચિમ તરફનો ભાગ પૂર્વ તરફથી નીચો હોય પૂર્વ તરફના મેસવાણ તરફથી આવતી ગાડીના પાણી માંગરોળ રોડ પર ઘસી આવ્યા હતા। આમ પાણી વધી જતા વેપારીઓની હાલત કફોડી બની હતી। દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓની મિલકતને નુકસાન થતા વેપારીઓએ રોષ વ્યક્ત કર્યો હતો અને દુકાનમાં ભરાયેલ પાણી બહાર કાઢવા ઇલેક્ટ્રિક મોટર મૂકવા ફરજ પડી હતી। પલ્પભાઈ છે, મારી દુકાન છે એગ્રો સર્વિસ સેન્ટર, કુદરત એગ્રો સેન્ટર। આજે અંડરબ્રિજનું કામ 4 વર્ષથી ચાલુ છે, હજી પૂરું નથી થયું। ના આટલું પાણીનો ફ્લો આવ્યો, અમારી દુકાન નીચી રહી ગઈ છે, અંડરબ્રિજ ઊંચો બની ગયો છે, એને કારણે આજે આ ખાતર પલળી ગયું છે। જે ખેડૂત આજે ખાતર માટે વલખા મારતો હોય, ખાતર અમે હાચવીને બેઠા એ પલળી ગયું છે, પાણી અંદર ઘૂસી ગયું છે। આટલું મેં મારી જિંદગીમાં નથી જોયું, મારું 35 વર્ષ થઈ ગયા। અત્યારે તંત્ર ખરેખર અત્યારે ધ્યાન રાખવું, તંત્રની બેદરકારી છે। તંત્રએ અત્યારે નીકળવું જોઈએ કે કેમ નીકળવું નથી? નકર આ સમયે ખરેખર જેસીબી લઈને આવી જવું જોઈએ કે આ પાણીનો કેમ નિકાલ કરવો હોય। ભાઈ હું માંગરોળ રોડ કેશોદ ઉપરથી બોલું, પટેલ મશીનરીમાંથી। અંધરાધાર વરસાદ પડવાને કારણે 4 થી 5 ઇંચ વરસાદ પડ્યો અને અંડરબ્રિજ અણઘડ વહીવટને લીધે દુકાનની અંદર પાણી ઘરી ગયા છે। પાણી જોઈ લો દુકાનની અંદર કેટલું આવ્યું। હા, અને હવે આ બધી નુકસાની થઈ છે માંગરોળ રોડ ઉપર જાતે અને પાણી દુકાનની અંદર ઘરી ગયા। ચાલુ ચોમાસામાં ત્રીજા રાઉન્ડમાં અચાનક 2 કલાકમાં 4 ઇંચ વરસાદ પડતા પાણીની આવક વધી હતી, જેને લઈને કામ ચાલુ હોય ધસમસતા પ્રવાહને લઈને
પૂર્વ તરફ રેલવે ટ્રેકની બાજુમાં માટીનું ધોવાણ થયું હતું. ચોમાસા પહેલા અંડરબ્રિજનું કામ પૂર્ણ ન થતા લોકોએ સહેલાઈથી બંને તરફ અવરજવર કરવાની આશા પર પાણી ફરી વળ્યું હતું. મારું નામ પ્રવીણ પટેલ. આજે કેશોદમાં અનરાધાર વરસાદ વચ્ચે ચાર ચોક વિસ્તારમાં જે અંડરગ્રાઉન્ડ બ્રિજ બનાવવામાં આવ્યું છે છેલ્લા 4 વર્ષથી આ પૂરું નથી થતું. ઘણા લોકોએ રજૂઆત કરી કે આ બ્રિજના હિસાબે ઘણી વરસાદમાં ત્રાહિમામ થાય, નુકસાની થાય, લોકોને વેપારીઓને નુકસાની થાય. તો આજે 3 થી 4 ઇંચ વરસાદમાં જે પૂર્વ તરફથી પાણી આવે છે, જે માંગરોળ ઉપર ફટાણું અને આજે ગોઠણબૂઢ વેપારીઓની દુકાનમાં પાણી ઘૂસ્યા છે. તે સરહદ ચોકથી લઈ લાઈવના માધ્યમથી આવ્યા છીએ. અહીંયા જે પાણીની પરિસ્થિતિ છે, દુકાનોની પરિસ્થિતિ છે, તો ખાતરવાળા હોય કે મેડિકલવાળા હોય કે કરિયાણાવાળા હોય, બધાની દુકાનમાં 1 થી 2 ફૂટ પાણી ભરાઈ ગયા છે. હજી આ વરસાદની શરૂઆત છે. 3 થી 4 ઇંચ જેવો વરસાદ છે. જ્યારે 10-12 ઇંચ વરસાદ થાય તો આ કેશોદ ડૂબે. તો આવા બ્રિજ બનાવવાનું અને આટલા મોડા સમય સુધી પૂરું ન કરવાનું તંત્રની ચોખ્ખી બેદરકારી નજરે પડે છે. કેશોદમાં અંધરાધાર વરસાદ પડતા રેલવે ટ્રેક અને અંડરબ્રિજ નજીક વાલ્મીકીવાસમાં આવેલ મકાનોમાં પાણી ઘૂસ્યા હતા અને ઘરમાં રહેલ અનાજ પલળી ગયું હતું. વાલ્મીકીવાસના સભ્યોએ રેલવે દ્વારા કાંકરીના ઢગલાઓ કરવામાં આવતા હોય, બાજુમાં અંડરબ્રિજની કામગીરી ચાલી રહી હોય, આ બંને કામોને લઈને તેમના મકાનમાં પાણી ઘૂસવાની ફરિયાદ કરી હતી. વાલ્મીકી સમાજના સભ્યો પાલિકામાં સફાઈ કામદાર હોય, જ્યારે અમારે ગામની સફાઈ કરવી કે ઘરમાંથી પાણી બહાર કાઢવા ઘરે રોકાવું તેમ કહી અંડરબ્રિજની કામગીરી ખોટી હોય, બ્રિજનું કામ બંધ કરી અંડરબ્રિજ પૂરી દેવો જોઈએ તેમ જણાવ્યું હતું. મારા ઘરમાં પાણી ગળી ગયું છે સાહેબ. સવારે હું કામે ગઈ હતી, કોન્ટ્રાક્ટમાં કામે જાઉં છું. મારા ઘરવાળા નથી ને ઘરમાં મારે કેટલું દાણો બધું અનાજ આતે બધું ડૂબી ગયું છે ને તણાઈ ગયું છે. ગોદડા ગાડલા મારું બધું રાશન આખું બગડી ગયું છે. અત્યારે મારે અત્યારે ક્યાંથી આ બધું લઈને કરવું? બ્રિજ બનાવતા રેલવે વાળાને આ કાંકરીના ઢેગલા કરેલા છે અને દિવાલ કરવાની હજી તો શક્યતા કરે છે. તો એ પ્રમાણે અમારે કેમ જીવવું? આમાં પ્રાણી અમારા અંદર ઘરમાં ગળી જાય છે. અમારે કેમ આ રીતના રહેવું? હવે એટલું પાણી હજી તો પાર નથી કરી તો એટલું ગયું સાહેબ. તો આ પાર કરશે ને તો અમારે ઘરની હાલત કઈ રીતના થાય? અમે કઈ રીતના રહેવું? અમે નાના માણસો, અમે કામીને ખાઈએ છીએ. અત્યારે અમે હવાના ભીખા છીએ, ખાધું પીધું નથી. નાના બચ્ચા છે અમારા ઘરમાં. કેટલું અમારું અનાજ કણિયારા હાથે ગેસ ગોદડા હાથે બધું અમારું તણાઈ ગયું છે. હું વાલ્મીકી સમાજ પ્રમુખ દીપકભાઈ બોરેચા બોલું છું કે હજી તો ખાલી નગરપાલિકા અને રેલવે કે જે આ કાંકરીના સટ્ટા નાખ્યા છે તો અમારી આ પરિસ્થિતિ છે. અને હજી રેલવે એમ કહી છે કે આ દિવાલ તમારે મકાન પણ અડધા જશે, બરાબર દિવાલ કરવાને છે તો અમારી શું પરિસ્થિતિ થાય? અમે રજૂઆત કરી છે ને એ લોકો અવારનવાર આ સટ્ટા કાંકરીના નાખે છે. અને આગળનું પહેલો તો મેઇન પ્રશ્ન પુલનો છે, બરાબર કે અંડરબ્રિજ છે ને એ ફેલ જ છે. ને અમારા માટે તો વાલ્મીકી સમાજ આખા ગામની ગંદકી સાફ કરે છે અને તે છતાંય ગામના પાણી નિકાલ કરવા જ આવે કે અમારે ઘરનું કરવું? એટલે એ ફેલ જ છે. અને દિવાલ બને ત્યાં સુધી અમે તંત્રને જાણ કરીએ કે દિવાલ ન બને તો સારું. ત્યાં અંડરબ્રિજ તો ફેલ જ છે, એટલે બુરી દો તો વધારે સારું. કેમ કે અમારે આમાં અમારું બાળ ગોપાળુનું ભરણ પોષણ કરવું કે ગામની સફાઈ કરવી કે અમારા ઘરની કરવી. પેલી સવારથી વરસાદ છે, કેવી પરિસ્થિતિ છે? પરિસ્થિતિ બહુ જ ગંભીર છે અને લગભગ ઘરની ઘર વખરી બધાની પલળી ગઈ છે અને બધાને ફોન કર્યા પણ કોઈ ટાણે આવ્યું નથી. વરસાદની આ પરિસ્થિતિને ધ્યાને લઈ ખેડ વિસ્તારને એલર્ટ રહેવા જૂનાગઢ જિલ્લા આપત્તિ ભવનમાંથી કેશોદ મામલતદાર કચેરીને અતિ ભારે વરસાદની સંભાવના વચ્ચે એલર્ટ રહેવા ટેલિફોનિક જાણ કરવામાં આવી હતી. જેને લઈ મામલતદાર કચેરી દ્વારા તાલુકા પંચાયતને પત્ર લખી આગામી સમયમાં અતિ ભારે વરસાદ પડવાની સંભાવના હોય ખેડ વિસ્તારના તમામ ગામોના તલાટી મંત્રીઓને હેડક્વાર્ટરમાં હાજર રહેવા અને સાવચેતીના પગલાં ભરવા સૂચના આપી દેવામાં આવી છે.